lecture I think we have seen up to example number 12 in the J main exercise. Now next we see example number 13. So in example number 13, given that consider the system of linear equations x1 plus 2x2 plus x3 is equal to 3, x1 plus 2x2 plus x3 is equal to 3, and 2x1 plus 3x2 plus x3 is equal to 3, and 3x1 plus 5x2 plus 2x3 is equal to 1. That is given. This system has, तो आने नेचर केवुं हशे, मतलब नेचर ऑफ द सिस्टम यूनिक सॉल्यूशन हशे, इनफाइनाइट हशे आनो सॉल्यूशन, ये આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ક્યાંથી ચાલુ કરવાનું હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ ડી, તો 1 2 3, તો 2 3 then 5, 1 1 and 2. So 1 into 6 minus 5 minus 2 into 4 minus 3, and then 1 into 5 to 10 minus 9. So 1 minus 2 plus 1, so that's why 0. So D 0 મળી ગયો. હવે કયા નંબરની સિસ્ટમ છે? સેકન્ડ નંબર સિસ્ટમ છે, 3 વેરિયેબલ 3 ઇક્વેશન. તો સેકન્ડ નંબર સિસ્ટમમાં આપણને ખબર છે ઓલરેડી, અગર D બરાબર 0 હશે તો we have two cases. Either system of linear equation have a infinite solution, or system of linear equation have a no solution. તો આપણે અહીંયા D બરાબર 0 થી હવે ક્યાં જવું પડશે? D1 D2 D3 માં. તો D1 D2 D3 ફાઇન્ડ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ D1 ફાઇન્ડ કરીએ. તો D1 મતલબ શું થશે? ફર્સ્ટ કોલમ ચેન્જ કરવાની, 3 3 1, સેકન્ડ એન્ડ થર્ડ એઝ ઇટ ઇઝ. તો સેકન્ડ એન્ડ થર્ડ એઝ ઇટ ઇઝ. અહીંયાથી D1 કેટલા આવશે? 6 minus 5, તો 1, minus 2, 6 minus 1, so 5, and 1, 15 minus 3, so 12. ये કેટલા થઈ ગયા? 3 6 minus 5 1, minus 2 6 minus 1 5, 1 15 minus 3 12. So 3 minus અહીંયા કેટલા થઈ ગયા? 15, 12 plus 3 15 minus 10, so 5. So D1 non-zero મળે. નો સોલ્યુશન માટે કન્ડિશન શું હોય? at least one of them out of D1 D2 D3 is non-zero, then system of linear equation having a no solution. તો આ નો સોલ્યુશન આવશે. અગર D1 भी 0 મળ્યો હોતે તો તમારે D2 અને D3 બધા ચેક કરવા પડશે. અગર એક भी નોન ઝીરો છે તો નો સોલ્યુશન, બધા 0 છે તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 14. So example number 14, given that number of the values of k for which linear equation possess the non-zero solution. Non-zero solution હોય અગર આ સિસ્ટમ ને, તો find the number of value of k. Number of value of k પૂછ્યું છે, k ની વેલ્યુ નથી પૂછી. Number of value of k ધ્યાન રાખજો. તો અહીંયા 4k2, then after k41, then after 2 to 1. આ ડી થશે. પહેલા તો કયા નંબરની સિસ્ટમ છે? થર્ડ નંબરની. અહીંયા શું કીધું છે? આ થર્ડ નંબરની સિસ્ટમ મતલબ હોમોજીનિયસ, અને નોન ઝીરો સોલ્યુશન છે. નોન ઝીરો સોલ્યુશનમાં થર્ડ નંબરની સિસ્ટમમાં શું હોય? ડી બરાબર 0 હોય. તો અહીંયા 4 into 4 minus 2, k into k minus 2 plus 2 into 2k minus 8 બરાબર 0. તો અહીંયાથી તમને જે k ની વેલ્યુ મળશે, અહીંયા શું પૂછ્યું છે? અગેન સવાલમાં કહું છું, નંબર ઓફ વેલ્યુ ઓફ કે પૂછ્યું છે. કે ની કઈ વેલ્યુ મળે છે નથી પૂછ્યું. મતલબ તમને કે ની બે વેલ્યુ મળે તો નંબર ઓફ વેલ્યુ ઓફ કે 2 થશે. અગર નંબર એક જ વેલ્યુ મળે તો નંબર ઓફ વેલ્યુ ઓફ કે 1 થશે. ચલિए નેક્સ્ટ જોઈએ, અહીંયાથી જાતે કરી દેશે. એક્ઝામ્પલ નંબર 15 ઇમ્પોર્ટન્ટ છે. 15 નંબરમાં કીધું છે નંબર ઓફ વેલ્યુ ઓફ કે ફોર વિચ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન હેઝ અ નો સોલ્યુશન. તો k plus 1, 8, k and k plus 3. આ d ની વેલ્યુ થશે. હવે આપણને એમ કીધું છે અગર આ સિસ્ટમને નો સોલ્યુશન હોય તો નંબર ઓફ વેલ્યુ ઓફ k પૂછ્યું છે. નંબર ઓફ વેલ્યુ ઓફ k ની કેટલી વેલ્યુ હશે કે જેના માટે સિસ્ટમને નો સોલ્યુશન હોય. ત્યાંથી આપણે કેલ્ક્યુલેટ કરીએ. પહેલા તો અહીંયા ડાયરેક્ટ લખું છું મેં k² plus 4k plus 3 minus 8k. તો અહીંયાથી કેટલા થઈ જશે? k²
માઇનસ 4k પ્લસ 3 અને સિસ્ટમને કેવી સોલ્યુશન કીધી છે નો સોલ્યુશન તો ફર્સ્ટ કેસ છે ને ટુ વેરિયેબલ ટુ ઇક્વેશન તો ફર્સ્ટ કેસમાં નો સોલ્યુશન માટે ફર્સ્ટ ઓફ ઓલ તો d શું હોય 0 હોય પણ d1 d2 d3 એમાંથી એક નોન ઝીરો હોય યા બે બી યા ત્રણે બી એટલીસ્ટ વન ઓફ ધેમ નોન ઝીરો હોવું જોઈએ તો કેસ પર -4k + 3 મળ્યો અહીંયા અને ઇઝ ઇક્વલ ટુ 0 ત્યાંથી આપણને પાર્ટ શું પડશે 3 અને 1 તો k બરાબર 1 અને 3 બે વેલ્યુ મળી છે પણ મેં શું કીધું હતું આની પહેલા બી મેં 2-3 ક્વેશ્ચનમાં કીધું હતું ઓલવેઝ d બરાબર 0 થી મળેલી વેલ્યુ કરેક્ટ નથી હોતી બીકોઝ આના કેસમાં બે કેસ છે પાછા આપણી પાસે d બરાબર 0 માં આપણી પાસે પાછા અગેન બે કેસ છે ઇનફાઇનાઇટ સોલ્યુશન બી હોઈ શકે છે યા ફિર નો સોલ્યુશન બી હોઈ શકે છે ધેટ્સ વાય એનાથી ડાયરેક્ટલી આપણે નહીં કહી શકીએ કે આન્સર સાચો છે મે બી k બરાબર 1 જે છે ઇનફાઇનાઇટ સોલ્યુશન આપતું હોય તો એની ચાલે આપણને તો કીધું છે નો સોલ્યુશન કેટલા k ની વેલ્યુ માટે મળે તો ધેટ્સ વાય નાઉ આપણે ચેક કરીએ d1 d2 d3 ચેક કરવા પડશે તો d1 ચેક કરીએ તો કઈ કોલમ ચેન્જ કરવાની ફર્સ્ટ વન તો ફર્સ્ટ કોલમ ચેન્જ કરો તો આપી છે 4k then after 3k minus 1 second column as it is 8k plus 3 now અહીંયા કેટલા થશે 4k square plus 12k minus 24k plus 8 તો અહીંયાથી કેટલા થઈ જશે 4k square minus 12k plus 8 4 common out k square minus 3k plus 2 તો 4 into અહીંયા પાર્ટ પડશે k - 1 into k - 2 તો આ કોની વેલ્યુ મળે d1 ની તો d1 ની વેલ્યુ શું મળે છે તો કે 4 into k - 1 into k - 2 d2 ની વેલ્યુ જોઈએ d2 ની વેલ્યુ માટે સેકન્ડ કોલમ ચેન્જ કરવાની ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ તો સેકન્ડ કોલમ કઈ હતી આ હતી 4k 3k - 1 તો અહીંયાથી 3k square minus k plus 3k એટલે plus 2k થઈ જશે મેં ડાયરેક્ટલી લખી દઉં છું અને -1 minus 4k square તો અહીંયા કેટલા થઈ જશે -k square plus 2k minus 1 minus common કાઢી લઈએ k square minus 2k plus 1 તો આ થશે k minus 1 whole square તો આ કોની વેલ્યુ થશે d2 ની તો d2 ની વેલ્યુ જે છે થઈ ગઈ -k minus 1 નો whole square तो d2 ની વેલ્યુ થશે -k - 1 નો હોલ સ્ક્વેર d1 ની વેલ્યુ 4 * k - 1 * k - 2 d ની વેલ્યુ જે છે આપણને કેટલી મળી હતી k - 1 * k - 3 પણ ત્યાંથી k કેટલા મળ્યા 1 અને 3 હવે આપણે શું જોઈએ છે નો સોલ્યુશન હવે બંને કેસ આપણે ડિસ્કસ કરી લઈએ કે અગર હું k બરાબર 1 લઉં છું આપણી પાસે બે પોસિબિલિટી છે 1 અને 3 k બરાબર 1 લેશો તો જો d1 માં 1 પુટ કરો 0 થઈ જશે d2 માં 1 પુટ કરો 0 થઈ જશે તો 4k બરાબર 1 d1 and d2 બંને 0 થઈ જશે 4k બરાબર 1 d1 અને d2 બંને 0 થઈ જશે પણ આપણને નો સોલ્યુશન કીધું છે d1 and d2 બંને 0 થાય તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળી ગયું ને નો સોલ્યુશન કીધું છે એટલે આ કેસ રિજેક્ટ થઈ જશે આ કેસમાં બીકોઝ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે છે d1 and d2 બંને 0 થઈ જાય તો k બરાબર 3 લઈએ તો જો k બરાબર 3 લઈએ તો આ 0 નહીં થાય આ બી નહીં 0 થાય તો નોન 0 રહી છે તો આપણે એ તો જોઈએ છે કે d0 થવો જોઈએ અને એટલીસ્ટ વન ઓફ ધેમ d1 d2 માંથી કોઈ એક નોન 0 થવું જોઈએ આ બંને 0 થવા નોન 0 હોય તો ચાલે તો k બરાબર 3 ઓનલી એક્સેપ્ટ થશે તો આ ક્વેશ્ચન આ રીતે ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે બીકોઝ સમટાઈમ્સ તમે શું કરો છો d માંથી જે બી વેલ્યુ આવી બસ એ ડાયરેક્ટ આન્સર એ કરેક્ટ નથી બીકોઝ ઓપ્શનમાં બી એ જ રીતે ઓપ્શન આપ્યા છે તમને કે જેથી તમને એ ઓપ્શનમાં જ સામું દેખાય 1 અને 3 બટ રીચેકિંગ કરવું ખાસ ઇમ્પોર્ટન્ટ છે ફરીથી ચેક કરવું પડશે કે આ કરેક્ટ છે યા નહીં કન્ડિશન્સ બધી સેટિસ્ફાય થવી જોઈએ ધેન ઓનલી આન્સર જે છે કરેક્ટ થશે k = 3 નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ છે example number 16 so in example number 16 given that alpha beta is not equal to 0 and one more thing given that f of n is equal to alpha power n plus beta power n f of n is given now f of n is equal to question number 16 is equal to alpha power n plus beta power n and determinant આપણને આપ્યો છે 3 plus 1 plus f of 1 તમે ડાયરેક્ટ લખો છો f of 1 એની જગ્યાએ 1 લખો તો alpha plus beta થાય પછી f of 2 તો 1 plus alpha square plus beta square થાય પછી
1 પ્લસ એફ ઓફ 1 લખીએ તો 1 પ્લસ આલ્ફા પ્લસ બીટા થાય. પછી 1 પ્લસ એફ ઓફ 2 લખીએ તો 1 પ્લસ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર થશે. નાઉ f of 3 alpha cube plus beta cube. Now f of 2 alpha square beta square. f of 3 so 1 plus alpha cube plus beta cube, and f of 4 so 1 plus alpha 4 beta 4. તો આપણને આની વેલ્યુ આપી છે પાછી બરાબર k into 1 minus alpha square 1 minus beta square and 1 alpha minus beta square, then k is equal to. તો અલ્ટિમેટલી આપણું આનું ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવાનું છે. પછી રાઈટ સાઈડ સાથે કમ્પેર કરો તો k ની વેલ્યુ મળશે. તો આને કઈ રીતે કેલ્ક્યુલેશન કરીશું? તો આપણે ટોપિક ભણ્યા હતા પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટ. જ્યારે બી તમને ટર્મ જે છે થોડા કોમ્પ્લેક્સ લાગે ત્યારે કઈ યુઝ કરવાનું? પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટ. તો અહીંયા જો 3 ને કઈ રીતે લખાય? બધા ટર્મમાં 3 ટર્મ છે તો 1 + 1 + 1. ના, પહેલા ટર્મમાં જોઈએ તો કોમન કોણ દેખાય છે? પહેલા તો કે 1, તો 1 1 પુટ કરી દેવાના. અહીંયા મેં રો ટુ કોલમ ચાલુ છે. પછી સેકન્ડ ટર્મમાં કોણ કોમન દેખાય છે? 1 આલ્ફા અને આલ્ફા સ્ક્વેરમાં, તો 1 કોઈ કોમન નથી તો 1. તો અહીંયા કેટલા લખવા પડશે? 1. અહીંયા આના માટે રો ટુ કોલમ ચાલીએ છે તો 1. પછી એ આના માટે અહીંયા 1 * 1 થઈ ગયા પહેલા ટર્મ માટે. બીજા માટે અહીંયા કેટલા થશે? 1. અને ત્રીજા માટે બી અહીંયા ત્રીજા ટર્મમાં જોઈએ તો કોણ કોમન છે? 1 જ છે. 1 બીટા બીટા સ્ક્વેરમાં તો 1. તો ફર્સ્ટ ને ફર્સ્ટ સાથે કરો મલ્ટીપ્લાય, ત્યારે શું આવવું જોઈએ? ફર્સ્ટ એલિમેન્ટ તો 1 * 1 1 * 1 1 * 1. નાઉ ફર્સ્ટ ને સેકન્ડ સાથે કરીએ ત્યારે આવવું જોઈએ તો 1 * 1 1 * આલ્ફા મૂકવું પડશે ને 1 * બીટા. પછી 1 * આવવું જોઈએ 1 * 1 1 * આલ્ફા સ્ક્વેર 1 * બીટા સ્ક્વેર. તો સેકન્ડ ડિટરમિનન્ટ મળી ગયું. હવે અહીંયા જોઈએ સેકન્ડમાં, તો સેકન્ડ રોમાં કોણ કોલમ છે કોમન છે? 1 1 1 ફર્સ્ટમાં તો એ જ રહેશે. સેકન્ડમાં આલ્ફા સ્ક્વેર આલ્ફા ક્યુબ, તો કોણ કોમન થયું? આલ્ફા બધામાં છે. ત્રીજામાં બીટા કોમન થશે. પછી આમાં જોશો થર્ડમાં તો 1 આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેર થશે. તો આ વેલ્યુ ઓલરેડી મેં તમને લખાવેલી છે. મેં તમને ત્યાં આપી કીધું તો ડાયરેક્ટ યાદ રાખવાનું છે 1 1 1 a b c a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. તો કેટલા થાય? a - b b - c c - a. તો આની સાથે કમ્પેર કરો. a બરાબર 1 b બરાબર આલ્ફા c બરાબર બીટા, પુટ કરો બધું. તો પાછા એ ડિટરમિનન્ટ બંને કેટલી વાર છે? 2 વાર છે. તો અહીંયા 1 પુટ કરો તો કેટલા થાય? 1 - આલ્ફા આલ્ફા - બીટા એન્ડ બીટા - 1. અને બધાનો સ્ક્વેર થશે બીકોઝ બધા 2 વાર આપેલા છે. બધા 2 વાર છે બીકોઝ આ ઇન્ટુ આ બંને સેમ જ છે. એટલે આ ટર્મ ઇન્ટુ ફરીથી એ ટર્મ એટલે બધા 2 વાર થઈ જશે. હવે આપણને રાઈટ સાઈડ શું આપી છે જોવાનું છે. તો 1 - આલ્ફા નો સ્ક્વેર, આને શું લખે છે? આલ્ફા - 1 નો કોઈ સ્ક્વેર લખાશે. ઉપર સ્ક્વેર છે કોઈ ફરક નહીં પડે. બીટા - 1 જે છે એને સોરી આલ્ફા - 1 - આલ્ફા જ છે, સો નો પ્રોબ્લેમ. 1 - આલ્ફા સ્ક્વેર 1 - બીટા સ્ક્વેર, આને ચેન્જ કરી દીધું આપણે. સ્ક્વેર છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. આલ્ફા - બીટા સ્ક્વેર. તો હવે જો રાઈટ સાઈડ આન્સર સાથે આને કમ્પેર કરો તો k શું મળવો જોઈએ? k બરાબર તો 1 હોવું જોઈએ. તો k = 1 થશે આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે 17 નંબર. 17 નંબરમાં આપ્યું છે સેટ ઓફ all value of lambda for which system of linear equation has a non trivial solution. તો પહેલા તો કયા નંબરની સિસ્ટમ આપી છે એ ચેક કરવાનું. તો કયા નંબરની સિસ્ટમ આપી છે આપણને ક્વેશ્ચનમાં? તો કે થર્ડ નંબરની. અહીંયા ખાસ ધ્યાન રાખો, હંમેશા મેં શું કીધું? આપણી સિસ્ટમ ઓરિજિનલ ફોર્મમાં આપેલી હોવી જોઈએ. ઓરિજિનલ ફોર્મમાં અગર નહીં હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કન્વર્ટ કરવી પડશે. તો અહીંયા નથી આપ્યું ઓરિજિનલ ફોર્મમાં. તો કન્વર્ટ કરશું તો શું થશે? પહેલા તો કે x1 તો લેમ્બડા -2 * x1 + 2x2 - x3 લેમ્બડા -2 * x1 + 2x2 - x3. પછીનામાં 2x1 - 3x2 - x2 * lambda + 2 then after plus 2x3 બરાબર 0. and third one માં -x1 plus x1 ને પહેલી સાઈડ લઈ જાવ તો x1 - 2x2 plus lambda x3 બરાબર 0. તો આ સિસ્ટમ થઈ ગઈ. પહેલા તો ઓરિજિનલ ફોર્મમાં લાવી દીધું. હવે આ કઈ સિસ્ટમ છે? તો કે થર્ડ નંબરની હોમોજીનિયસ.
હોમોજીનિયસ સિસ્ટમમાં જ્યારે બી સવાલમાં લઈ કોઈ નોન ટ્રિવિયલ સોલ્યુશન છે તો નોન ટ્રિવિયલ સોલ્યુશન માટે d શું હોય 0 હોય. તો અહીંયાથી તમારે શું કરવાનું છે લેમ્ડા માઇનસ 2 2 1 2 માઇનસ લેમ્ડા પ્લસ 2 માઇનસ 2 માઇનસ 1 2 અને લેમ્ડા આને 0 કરીને અહીંયાથી તમારી પાસે જે લેમ્ડા મળે એ. તમને શું પૂછ્યું છે સેટ ઓફ ઓલ વેલ્યુ ઓફ લેમ્ડા મતલબ બે વેલ્યુ મળે અહીંયાથી તો બે હશે, અગર એક વેલ્યુ મળે તો સિંગલટન, કંઈ નહીં મળે તો એમ્પ્ટી. તો અહીંયા લખ્યું છે એ પ્રમાણેના ઓપ્શન તે તમારે કરવા. નાઉ 18 નંબર જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપેલું છે 18 નંબરમાં x plus lambda y minus z is equal to 0, lambda x minus y minus z बराबर 0, x plus y minus lambda z बराबर 0. One more thing you can observe that thing कि क्वेश्चन नंबर 13 થી આપણે ચાલુ કર્યું હતું મતલબ 2010 થી. તો એક વસ્તુ ઓબ્ઝર્વ કરો આ ચેપ્ટરમાંથી 2010 થી લઈને 2017 સુધી 90% સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનના ક્વેશ્ચન પૂછાય છે. તો નાવ તમને હવે ખબર પડી શકે કે કેટલો ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન. દરેક વખતે મોસ્ટ ઓફ ધી ક્વેશ્ચન આ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનમાંથી જ આવે છે આ ચેપ્ટરમાંથી. તો આ ટોપિક આપણો સ્ટ્રોંગ હોવો જોઈએ. બધા જ પોસિબલ જેટલા બી ક્વેશ્ચન આ ટોપિકને રિલેટેડ હોય બધા આવડવા જોઈએ. નાવ 18 નંબરમાં જે x પ્લસ લેમ્ડા y તો સિસ્ટમ કયા નંબરની છે? થર્ડ નંબરની છે હોમોજીનિયસ. ક્વેશ્ચનમાં એવું કીધું છે ઇફ હેઝ અ નોન ટ્રિવિયલ સોલ્યુશન. ફરીથી જે ઉપર હતું એ નોન ટ્રિવિયલ માટે થર્ડ નંબરની સિસ્ટમમાં d શું હોય 0 હોય. તો કે લેમ્ડા -1 અને 1 -1 -1 લેમ્ડા. તો આને 0 કરીને અહીંયાથી તમને જે આન્સર મળે તો એમાં બી એવું જ કીધું છે કેટલી વેલ્યુ હશે 1 2 3 4 તો એ રીતે લખી દેવાય. આ કેસમાં તમારે d1 d2 d3 ચેક કરવાની જરૂર નથી બીકોઝ થર્ડ નંબરનો કેસ છે. થર્ડ નંબરના કેસમાં d1 d2 d3 એવી કોઈ વાત જ નહીં આવતી હતી. તો એ બી ધ્યાન રાખવું કયા નંબરના કેસમાં d1 d2 d3 કરવા પડશે ડિસ્કસ, કયા કેસમાં નથી. નાઉ નેક્સ્ટ 90 નંબર ક્વેશ્ચન છે. 90 નંબર ક્વેશ્ચનમાં કીધું છે કે s is the set of the distinct value of b. s શું છે કે b ની જેટલી ડિફરન્ટ વેલ્યુ મળશે b વેલ્યુ for which system of linear equation having a no solution. તો પહેલા તો સિસ્ટમ કઈ આપી છે સેકન્ડ નંબરની. તો 1 1 1 d પહેલા તો લખીએ then after 1az sorry 1a1 ab1. તો d બરાબર પહેલા તો આપણે શું આપ્યું છે સવાલમાં નો સોલ્યુશન તો d બરાબર શું હોય સેકન્ડ નંબરમાં 0. તો અહીંથી શું થશે 1 into a minus b minus 1 into 1 minus a plus 1 into b minus a square. a minus b 1 minus a then b minus a square. તો અહીંયાથી a minus b minus a plus a minus 1 plus a અહીંયા b minus a square બરાબર 0. તો અહીંયાથી શું મળી જશે તો કે a અહીંયા a 2a થઈ જશે b કેન્સલ થઈ જશે તો વધે શું a સ્ક્વેર માઈનસ કોમન કાઢી લો છો -2a + 1 બરાબર 0. તો a બરાબર 1 મળે છે આપણને. a બરાબર 1 b ની કોઈ વેલ્યુ નથી મળતી b કટ થઈ જાય છે આપણે. હવે આપણને સવાલમાં કીધું છે નો સોલ્યુશન હોય. નો સોલ્યુશન હોય અને સેકન્ડ નંબર કેસ હોય તો આપણને ખબર છે d1 d2 d3 એમાંથી કોઈ પણ 1 2 યા 3 એ 3 નોન ઝીરો હોવા જોઈએ. તો d1 d2 d3 માટે જોઈએ તો લેટ્સ સે d1 લઈએ તો કેટલા થશે તો કે ફર્સ્ટ કોલમ ચેન્જ કરવાની 1 1 0 then after second અને થર્ડ એઝ ઇટ ઇઝ 1 ab 1 1 1. તો અહીંયાથી કેટલા થશે ફર્સ્ટ કોલમ થી આપણે એક કરીએ સ્પ્લિટ બીકોઝ 1 0 અહીંયા આપેલો છે. so 1 into a minus b then after આ માઈનસ વાળી પોઝિશન છે તો -1 અહીંયા 1 minus b થશે 1 minus b. now અહીંયા કેટલી વેલ્યુ આવશે તો કે માઈનસ માઈનસ પ્લસ b થઈ જશે અહીંયા અને અહીંયા b ઉડી જશે એટલે એ વેલ્યુ મળશે ઓન્લી. now d2 કેલ્ક્યુલેટ કરીએ તો d2 કેટલા થશે તો કે d2 ના કેસમાં વેલ્યુ થશે d2 is equal to કઈ કોલમ સેકન્ડ કોલમ ચેન્જ કરવાની તો કે 1 1 a then after second column change કરીએ એટલે શું થઈ જશે 1 1 0 because જે રાઈટ સાઈડ જે 1 1 0 થર્ડ કોલમ એઝ ઇટ ઇઝ 1 1 1. now
અહીંયાથી હા થર્ડ કોલમ એઝ ઇટ ઇઝ 1 1 1 કેલ્ક્યુલેટ કરીએ તો 1 ક્યાંથી કરીશું સેકન્ડ કોલમ થી કરીએ યા થર્ડ રો થી કરી દઈએ 1 0 છે એટલે e ઇન્ટુ કેટલા થશે 1 1 0 પછી અહીંયા છેલ્લું જે છે +1 એમાં બી 0 એટલે આ d2 તો 0 આવી ગયો ઓલરેડી d3 માટે જોઈ લે તો d3 ગણીએ તો શું થશે d3 તો d3 માટે થર્ડ કોલમ ચેન્જ કરવાની ફર્સ્ટ ને સેકન્ડ એઝ ઇટ ઇઝ 1 1 1 1 ab અને થર્ડ કોલમ ચેન્જ કરીએ 1 1 0 તો અહીંયા કેટલી વેલ્યુ આવશે તો કે 1 ઇન્ટુ અહીંયા ક્યાંથી કરી દઈએ થર્ડ રો થી કરી દઈએ કારણ કે 1 0 છે તો 1 માઇનસ e 1 માઇનસ e માઇનસ b ઇન્ટુ 0 માઇનસ b ઇન્ટુ અહીંયા કેટલા થઈ જશે હા તો a b બરાબર અહીંયા કેટલા માઇનસ b ઇન્ટુ 1 માઇનસ 1 એટલે 0 થઈ જશે અહીંયા તો આપણને અહીંયાથી એક ઓબ્ઝર્વેશન શું મળે છે તો પહેલી બે રો આપણે સેમ રાખી 1 1 a 1 ab then after 1 1 0 તો અહીંયાથી બી આન્સર શું મળ્યો a ઇન્ટુ 1 માઇનસ e तो अगर a बराबर पण 1 लेसो अगर a बराबर 1 લઈએ તો a बराबर 1 तो d1 बराबर तो नॉन जीरो મળી જાય કારણ કે d1 બરાબર કેટલા આવી જાય a ધેન આફ્ટર અહીંયા સોરી 1 a b એટલે અહીંયા વધશે -1 વધશે a b -1 સોરી અહીંયા a બરાબર 1 પુટ કરશો એટલે આ બી 0 થઈ ગયું આ તો 0 છે ઓલરેડી આ બી 0 થઈ જશે a બરાબર 1 પુટ કરશો તો a બરાબર એનો મતલબ 1 નહીં ચાલે a બરાબર 1 વેલ્યુ નહીં ચાલે તો તમારે શું કરવું પડશે તો કે આ d માં જે વેલ્યુ તમે b ની પુટ કરીએ છે આપણે તો તમારે ચેક કરવું પડશે કે વેલ્યુ કઈ આપણે સેટિસ્ફાઈ કરી શકીએ છે તો લેટ્સ સે x y z છે તો નો સોલ્યુશન માટે જોઈએ તો x y z બરાબર 1 ધન આફ્ટર સેકન્ડ ઇક્વેશન જે છે એમાં a બરાબર 1 પુટ કરો તો x y z બરાબર કેટલા થઈ a બી 1 થઈ ગયા a બરાબર 1 પુટ કરીએ તો જે સિસ્ટમ આપી છે એમાં તો ત્રીજી સિસ્ટમ જે છે શું થશે તો કે x by z બરાબર 0 હવે આને નો સોલ્યુશન લાવવું હોય તો b બરાબર શું હોઈ શકે બીકોઝ આને નો સોલ્યુશન લાવવું જો આ બે પ્લેન તો એક જ થઈ ગયા પ્લેન છે એક પ્લેન છે ત્રણેય કોએફિશિયન્ટ સેમ છે બીજું પ્લેન છે ત્રણેય કોએફિશિયન્ટ સેમ છે ઓન્લી રાઈટ સાઈડ અલગ છે તો સ્ટ્રેટ લાઈન માં જોયું હતું x અને y ના કોએફિશિયન્ટ સેમ હોય રાઈટ સાઈડ અલગ હોય તો બંને લાઈન કેવી હોય પેરેલલ સ્લોપ સેમ હોય તો અહીંયા બી સેમ ટુ સેમ એક પ્લેન એમ છે બીજું પ્લેન નીચે હશે તો ત્યારે નો સોલ્યુશન થાય તો અહીંયા b કેટલા લેવા પડે 1 b કેટલા લેવા પડશે 1 તો જ અહીં x y z થશે તો જ બંને કોએફિશિયન્ટ સેમ થશે અને બંને પ્લેન કેવા થાય પેરેલલ એટલા માટે નો સોલ્યુશન થાય તો અહીંયા d1 d2 d3 ત્રણેય 0 થઈ જતા હતા આપણને ત્યાંથી b ની વેલ્યુ નહીં મળી શકતી હતી તો આપણે શું કર્યું સિસ્ટમમાં આપણને જે આપી હતી એમાં એની વેલ્યુ પુટ કરી ત્યાંથી આપણે પ્રિડિક્ટ કર્યું કે b ની વેલ્યુ શું હોઈ શકે ધેટ્સ વાય આપણને પેરેલલ પ્લેન મળે કે જેથી નો સોલ્યુશન થાય તો એક પોસિબિલિટી શું હતી કે b બરાબર 1 લઈએ તો આના કોએફિશિયન્ટ સેમ જ છે એની સાથે આ બી સેમ થઈ ગયું તો આ પ્લેન અને આ પ્લેન બંને કેવું છે પેરેલલ છે તો નો સોલ્યુશન થશે નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ 20 નંબર સો 20 નંબર ક્વેશ્ચન જે છે એમાં આપણને એક વન ડિટરમિનન્ટ આપ્યો છે ધેન આપણે કીધું છે લેટ 1 ઓમેગા એન્ડ ઓમેગા be a complex number such that and 2 omega plus 1 બરાબર z that is given 2 omega plus 1 બરાબર z that is given and we want to find the value of and z बराबर also given under root -3 so that means 3i so 1 then after 1 minus omega square minus 1 then omega square then after 1 omega square omega power 7 now we know the property of the omega cube is equal to 1 plus omega square is equal to 0. Now if omega cube is equal to 1 then what about omega power 7 so that can be written as omega cube power 2 into omega so that's why omega cube 1 square 1 into omega so that's why omega now we can see that 1 minus omega square minus 1 so omega square 1 omega square and omega we put the omega square omega power 7 value as omega so that's why remaining that is 1 now we can here operation we can perform the one operation here what 1 and 1 here 1 minus omega square minus 1 omega square now we know the one property 1 plus omega square barabar 0 so what we can we add the
first and third column into second column. So C2 gets a C2 plus C1 plus C3. આ બંને કોલમ ને આપણે સેકન્ડ માં એડ કરી દઈએ તો શું બની જશે તો કે 1 1 1 as it is, here 3, here 1 કેન્સલ થઈ જશે, ઓમેગા સ્ક્વેર કેન્સલ થઈ જશે, here 1 plus omega સ્ક્વેર બની જશે, આને આમાં એડ કરો, આને આમાં એડ કરો એટલે 1 plus omega સ્ક્વેર બને. અને થર્ડ as it is. નાઉ આને સ્પ્લિટ ક્યાંથી કરીશું તો કે સેકન્ડ કોલમ થી, બીકોઝ મેક્સિમમ નંબર ઓફ 0 છે 2. Now આને સ્પ્લિટ ક્યાંથી કરીશું તો કે સેકન્ડ કોલમ થી, because we have a maximum number of 0 in second column. So અહીંયા શું થશે 3, આ માઈનસ વાળી પોઝિશન છે તો -3 લખવા પડશે, -3 into ઓમેગા માઈનસ ઓમેગા સ્ક્વેર થશે. નાઉ -3 into આપણને ખબર છે ઓમેગા માઈનસ ઓમેગા સ્ક્વેર મતલબ શું થાય -1 માઈનસ ઓમેગા, તો -1 માઈનસ ઓમેગા. Now -3 into અહીંયા કેટલા થશે 2 omega plus 1, but we know that thing 2 omega plus 1 is equal to z, that is given in a question. So -3z. So if we compare the right side with that right side that is given 3k, so we can see that k is equal to -z. That is our answer. Now next in the next lecture we will see the new chapter.